હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બનાવીશું માંડવી પાક એટલે કે શીંગ પાક. તો સૌથી પહેલાં આપણે એક પેન ગરમ કરવા મૂકી દઈશું. હવે એ પેન ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આશરે એક મોટા વાટકા જેટલા શિંગદાણા ઉમેરીશું. હવે આ શિંગદાણાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ્યાં સુધી તેનો કલર ન બદલાય ત્યાં સુધી શેકવાના છે. તમે જોઈ શકો છો કે શિંગદાણાનો કલર બદલાઈ ગયો છે એટલે કે તે પરફેક્ટ શેકાઈ ગયા છે. હવે આપણે તેને ઠરવા રાખીશું જેથી કરીને આપણે તેના સરળતાથી ફોતરા નીકાળી શકીએ. તો આપણા શિંગદાણા ઠરી ગયા છે. તો હવે આપણે તેને આ રીતે ફોતરા નીકાળીશું જેથી કરીને બધા ફોતરા સરળતાથી સારી રીતે નીકળી જાય. આપણા શિંગદાણા ફોતરા નીકળીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો મેં કેવા શિંગદાણા શેક્યા છે. તમારે પણ આવા જ શિંગદાણા શેકવાના છે જેથી કરીને માંડવી પાક પરફેક્ટ બને. આમાં આશરે મેં એક મોટા વાટકા જેટલા શિંગદાણા લીધેલા છે. હવે આપણે તેનો ભૂકો કરીશું. હું તમને દેખાડીશ કે તમારે કેવો ભૂકો કરવાનો છે. હવે હું થોડા શિંગદાણા લઈ અને તેનો ભૂકો કરીશ. તમે જોઈ શકો છો કે આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે. તમારે પણ આવો જ ભૂકો તૈયાર કરવાનો છે. હવે આપણે એક પેન ગરમ કરવા મૂકીશું. પેન ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. હવે ઘી ગરમ થવા મૂકી દઈશું. આમાં મેં એક મોટો વાટકો શિંગદાણાનો ભૂકો અને તેની અડધી ખાંડ એટલે કે અડધો વાટકો ખાંડ લીધેલી છે. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું. ખાંડ ઉમેર્યા બાદ ખાંડ ડૂબે તેટલું જ પાણી આપણે તેમાં ઉમેરવાનું રહેશે. જો વધારે પાણી ઉમેરીશું તો આપણી ચાસણી પરફેક્ટ બનશે નહીં. તમે જોઈ શકો છો કે આમાં મેં ખાંડ ડૂબે તેટલું જ પાણી ઉમેર્યું છે. હવે આપણે ચાસણીને આ રીતે ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી તેમાં ઉભાર ના આવે અને ચાસણી બને નહીં ત્યાં સુધી. હવે તમે જોઈ શકો છો કે આપણે ચાસણીમાં ઉભાર આવી ગયો છે. હવે આપણે ચાસણીને ચેક કરી લેશું. આપણી આશરે 1 તાર જેટલી ચાસણી તૈયાર થઈ ગઈ છે એટલે આપણી ચાસણી પરફેક્ટ બની ગઈ છે. હવે તેમાં આપણે શિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું. ભૂકો ઉમેર્યા બાદ આપણે તેને સરખી રીતે ચલાવતા રહેવાનું છે. જ્યાં સુધી તે પેનને છોડે નહીં ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે. તે પેનને ચીપકતો હશે એટલે કે આપણો માંડવી પાક તૈયાર થયો નથી. તો સરખી રીતે ચલાવતા રહેવાનું છે. તમે બધા જોઈ શકો છો કે આપણો માંડવી પાક પેનને છોડવા લાગ્યો છે એટલે કે આપણો માંડવી પાક તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી તેને ઠરવા મૂકીશું. મેં થાળીમાં ઘી લગાવીને પહેલેથી જ તૈયાર રાખેલી હતી. હવે આપણે આ થાળીમાં આપણો માંડવી પાક પાથરી દઈશું એટલે એ સરસ રીતે ઠરી જશે. તો તમે જોઈ શકો છો કે આપણો માંડવી પાક તૈયાર થઈ ગયો છે અને દેખાવમાં પણ કેટલો સરસ લાગી રહ્યો છે. જોઈને પણ ખાવાનું મન થઈ જાય છે. તો પ્લીઝ તમે બધા ઘરે જરૂર બનાવજો અને કોમેન્ટમાં કહેજો કેવો બન્યો. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ.